અને તાળી પૂરી થાય પહેલા ભાઈ ગિરીશભાઈને વિનંતી કરું કે એ પણ સુરેન્દ્રનગરથી અહીંયા પધાર્યા છે અને જેમના પિતાનું પણ નામ બહુ મોટું નામ, આમ તો માટી તળાજાની કંડારસ સુરેન્દ્રનગરનો છે. તો હું ગિરીશભાઈને વિનંતી કરું, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ ભાઈ શ્રી ગિરીશભાઈ ગઢવી. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. અનવરભાઈએ કહ્યું એમ હું પણ મારા સ્વર્ગસ્થ પિતા બાપલભાઈ ગઢવીની ચેતના હાજરીની નોંધ લે કે બાપુ એના દીકરાને આંગળીએ લઈને ઠેઠ અબુધાબી સુધી આવ્યા છે. કારણ કે બાપુનો એક સંકલ્પ હતો કે બાપલભાઈને એક પરદેશની કથા કરાવવી, પણ બાપુજીની તબિયત લથડી, 5 વર્ષ કેન્સરની બીમારી રહી અને એ સમય દરમિયાન આ સંકલ્પ બાપુનો પૂરો ન થયો. પણ એમના બદલે મને લાવી અને આજે ચેતના છે એટલી રાજી થઈ છે બાપુ, એટલા માટે થઈ અને એ ચેતના આજે હાજરી પૂરે છે. હું કવિ નથી, કલાકાર નથી, કારણ કે ફાધરે જે સમયે સંઘર્ષ કરેલો ત્યારે એવું કીધેલું કે બેટા ભણવામાં ધ્યાન રાખજે, સરકારી નોકરી મળી જાય એટલે બસ. જોકે એમણે એ સંઘર્ષનો સમય પસાર કરેલો, પણ પછી અત્યારે તો સમય બહુ સારો આવ્યો છે કલાકારો માટે, પણ વ્યવસાય તરીકે સ્વીકાર્યું નથી. પણ આજે બાપુની સામે અનવરભાઈએ વાત કરી કે બાપુની કથા જે હોય છે એ કથામાંથી કંઈ કેટલાય સર્જકો કંઈક એવો વિચાર, એવું બીજ લઈ અને જતા હોય છે કે એમાંથી કંઈક ને કંઈક નવું સર્જન થતું હોય છે. કથાના 9 દિવસ હોય, કથાનો આટલો બધો સમય હોય, આટલો બધો મનખ સામે બેઠો હોય, ત્યારે દરેક કંઈક ને કંઈક મેળવીને જાય છે, એમાં બે મત નથી. આટલા બધા સર્જકો કથામાં હાજર હોય, આ કથામાંથી જ ગીરના એ માલધારી ચારણ પાસેથી આપણને ગીરની ગંગોત્રી મળે, એ કથામાંથી જ મળે છે. એટલે અનવરભાઈએ કહ્યું એમ મઢડા ભગુડા મોગલધામ અને મજાદરની કથા, એ બે વચ્ચે આ રચના એક બનેલી બાપુ. અને અનવરભાઈએ કહ્યું એમ કે આપનો શબ્દ, આપની વાત જ્યારે વાગી ત્યારે એમ થયું કે ભાઈ આ જે છેલ્લો બંધ છે નામાચરણવાળો એ બદલાવવો પડશે. કારણ કે બાપુ એ એવું કહેલું મજાદરની કથામાં કે ચારણ છે મુક્તિનો ઉપાસક નથી, ચારણ ક્યારેય મુક્તિ ન માગે. આવું મજાદરની કથામાં સાંભળેલું. એટલે એ બંધ બદલાવીને જે બન્યો એ પણ રજૂ કરીશ અને અગાઉ જે હતો એ પણ રજૂ કરીશ. મને બહુ, હું સંગીતમાં તાલ સાથે ગાતો નથી બાપુ, પણ એમના પઠન જે કાવ્યનું થાય રીતે હું ગેય રજૂ કરું છું. મછરાળી એ મોગલ ગમારી, માથે તારી મહેર છે. મછરાળી એ મોગલ ગમારી, માથે તારી મહેર છે. આનંદ આઠે પારવરમાં, આનંદ આઠે પારવરમાં, લખ લૂંટ લીલા લેર છે. મછરાળી એ મોગલ ગમારી, માથે તારી
મહેર છે. વીજ હળાકો નભ કડાકો તારી આભા ઘૂંબેહાડ છે. વીજ હળાકો નભ કડાકો તારી આભા ઘૂંબેહાડ છે. તું વરસે તો લીલી વાડિયું, તું વરસે તો લીલી વાડિયું, તું કોપે કાળો કેર છે. મચ્છરાળી એ મોગલ મારી માથે તારી મહેર છે. આંખે નહીં પાટો હાથે ધર્મ કાંટો માતું ન્યાયનો પર્યાય છે. આંખે નહીં પાટો હાથે ધર્મ કાંટો માતું ન્યાયનો પર્યાય છે. તારી કોર્ટે તરત ચુકાદો, તારી કોર્ટે તરત ચુકાદો, નહીં દેર નહીં અંધેર રે. મચ્છરાળી એ મોગલ મારી માથે તારી મેર છે. બાપુ મજાદરની કથા પેલાનો આ છેલ્લો બંધ. 184 પિંડ પ્રવાસી મથે છૂટવા મણકો મોરાર. 184 પિંડ પ્રવાસી મથે છૂટવા મણકો મોરાર. ફેરો ટળી ગયો ગિરીશને મળી ગયો, ફેરો ટળી ગયો ગિરીશને મળી ગયો. મોગલ માળાનો મેર રે. મચ્છરાળી હે મોગલ મારી માથે તારી મહેર રે. મજાદરની કથામાં જ્યારે સાંભળ્યું કે ચારણ મુક્તિનો ચાહક ન હોય, ફેરા ટાળવાની વાત નહીં પણ ફરી ફરીને જન્મવાની વાત ચારણોએ કરવી જોઈએ, આવું જ્યારે મજાદરની કથામાં સાંભળ્યું પછી માયા મામા એ બંધ બદલાવ્યો અને એવું કંઈક આવ્યું. કર્મ વડેરા એ જ કુળમાં એ ધરતી એ ધૂળમાં. કર્મ વડેરા એ જ કુળમાં એ ધરતી એ ધૂળમાં. ફરી મરું ફરી ફરી જન્મું, ફરી મરું ફરી ફરી જન્મું. વહી કુઠથી ગિરીશને વેર રે. મચ્છરાળી હે મોગલ અમારી માથે તારી મહેર રે. આનંદ આઠે પારવુલમાં લખ લૂંટ લીલા લેર રે. મચ્છરાળી હે મોગલ અમારી માથે તારી
મહેર રે મછરાળી એ મોગલ અમારી માથે તારી મહેર રે.